તાપી જિલ્લાના સોનગઢ નગર તેમજ વ્યારા નગર ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આવી પહોંચી. તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારા નગર ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું આગમન થયું હતું. આ યાત્રા ઉચ્છલથી શરૂ થઈ સોનગઢ માર્ગે વ્યારા પહોંચી હતી. યાત્રા દરમિયાન સોનગઢ ખાતે રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે વ્યારા શહેરના જૂના બસ સ્ટેશન ખાતે મોટી જાહેર સભા યોજાઈ હતી. આ જાહેર સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસના વિધાનસભા નેતા તુષાર ચૌધરી સહિત અનેક કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહ્યા હતા. વ્યારા ખાતે આ યાત્રા દરમિયાન બીટીપીના અનેક કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો, જે રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. જાહેર સભામાં કોંગ્રેસના નેતાઓએ સરકારની વિવિધ કામગીરી પર સવાલો ઉઠાવી આક્ષેપો કર્યા હતા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે દરેક ગામમાંથી ભ્રષ્ટાચાર અંગે ફરિયાદો મળી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે તાપી જિલ્લો બોર્ડર વિસ્તાર હોવાથી અહીંથી દારૂની હેરાફેરી થાય છે અને આ સહિતના તમામ મુદ્દાઓને વિધાનસભામાં જોરદાર રીતે રજૂ કરવામાં આવશે. જન આક્રોશ યાત્રાના ત્રીજા તબક્કામાં દક્ષિણ ગુજરાતમાં આજે 5મા દિવસે જન આક્રોશ યાત્રા ઉચ્છલથી શરૂઆત કરીને આજે વ્યારા પહોંચી છે. ઉચ્છલ હોય, સોનગઢ હોય, વ્યારા હોય, બધી જ જગ્યાએ હજારોની સંખ્યામાં લોકો ઉમળકાભેર યાત્રામાં જોડાઈ રહ્યા છે અને પોતાની તકલીફો, પીડા, દર્દ, આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. દરેક જગ્યાએ આદિવાસી વિસ્તારમાં જોઈએ તો ચારે તરફ મનરેગા અને નલ સે જલ યોજનામાં ઉઘાડી લૂંટ ચાલે છે. અનેક જગ્યાએ એવું કીધું કે આ ભાજપના નેતા અને એમના મળતિયા ભ્રષ્ટાચારી લોકોએ નલ સે જલ યોજનાને નલ સે ધન યોજના બનાવી દીધી. કારણ કે આજ દિન સુધી ટીપું પાણી ના આવ્યું, પણ લોકોની તિજોરીઓ ભરાઈ ગઈ, ગાડી બંગલા બની ગયા એવી સ્થિતિ છે. જળ જંગલ જમીનના અધિકારો માટે લોકો ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે. 2006માં કોંગ્રેસની કેન્દ્રની સરકારે વન અધિકારનો કાયદો લાયા. આજે 2026 20 વર્ષ થયા, હજુ સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસી સમાજને એનો જંગલ જમીનનો અધિકાર નથી આપતી. એ જ રીતે લોકો મોંઘવારીથી પરેશાન છે. લોકો જે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે એ જ નક્કી કરી શકતા નથી. નેશનલ હાઈવેની પણ હાલત એટલી ખરાબ છે કે લોકોને પરિવહન કરવું મુશ્કેલ પડે છે. ચારો તરફ દારૂ ને ડ્રગ્સની બધીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આ બાજુ એક બાજુ સેલવાસની બોર્ડર લાગે છે, એક બાજુ મહારાષ્ટ્રની બોર્ડર લાગે છે. બધી બોર્ડરોથી કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં આવે છે, પણ અહીંની પોલીસ કે સરકાર એને રોકતી નથી. કારણ કે દર મહિને નિયમિત કરોડો રૂપિયાનો હપ્તો મળે છે. એ એમની હપ્તાખોરીને કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે. આજે નગરપાલિકાના ભ્રષ્ટાચારની વાત કરી, તમે જોઈ શકો છો કે જે એસટી નિગમની માલિકીની જગ્યા પર નગરપાલિકાએ દુકાનો બનાવીને વેચી દીધી. આ જ નગરપાલિકામાં લોકો ટેક્સ ભરે છે, પણ એના પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી નથી મળતું, સફાઈની વ્યવસ્થા નથી થતી. અનેક વિસ્તારો જે ગરીબ વિસ્તારો છે એમાં આજે પણ પાયાની સુવિધાઓ નથી મળતી. ત્યારે એક બાજુ લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, બેરોજગારી છે, ભ્રષ્ટાચાર છે, પોલીસ અને પ્રશાસન કોઈની વાત સાંભળતી નથી અને સરકારમાં કોઈ સુનવાઈ થતી નથી. ત્યારે એ સંજોગોમાં લોકો આ જન આક્રોશ યાત્રાના મંચ પર આવી અને પોતાની વાત રજૂઆતો કરી રહ્યા છે. અમે કહીએ કે વિધાનસભા કૂચ કરવા તૈયાર છો ને, અહિંસક રીતે ગાંધી માર્ગે લડીને નવા અંગ્રેજો સામે લડવા તૈયાર છો કે નહીં? તો બધા જ એકી અવાજે કહી રહ્યા છે કે તૈયાર છે. એનો સ્પષ્ટ મતલબ છે કે આ જન આક્રોશ યાત્રા ગુજરાતમાં એક નવી ક્રાંતિ લાવવા જઈ રહી છે. એનો સ્પષ્ટ મતલબ છે કે આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી 2027માં જે પરિવર્તન થવાનું છે એનો શંખનાદ ગુજરાતની જનતા યાત્રાના માધ્યમથી ફૂંકી રહી છે.